ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ ધમકીના ઈમેલથી તંત્ર દોડતું થયું છે। એક તરફ રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ પરીક્ષાના કેન્દ્રમાં ધ્યાન એકાગ્ર કરીને બેઠા છે અને વાલીઓ બહાર પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે આવી સંવેદનશીલ પરિસ્થિતિમાં સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા ચિંતાનો માહોલ વધુ ઘેરો બન્યો છે। છેલ્લા કેટલાય સમયથી શાળાઓ અને જાહેર કચેરીઓને ટાર્ગેટ કરીને આવી ધમકીઓ મળતી રહી છે। ભલે અત્યાર સુધી કોઈ વિસ્ફોટક મળ્યું નથી, છતાં દરેક નવી ધમકી સાથે તંત્ર અને નાગરિકો બંનેમાં ભય અને ગભરાટ ફેલાઈ જાય છે। આજની ઘટના પણ એ જ પ્રકારની છે, જેણે સુરક્ષા એજન્સીઓને ફરી એલર્ટ પર મૂકી દીધા છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ કચેરીને પાલનપુર અને ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। ઈમેલ મળતા જ પોલીસ તાત્કાલિક સક્રિય બની અને બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સાથે સ્થળ પર પહોંચી સઘન તપાસ શરૂ કરી છે। આસપાસના વિસ્તારોને સીલ કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને સુરક્ષા વધારવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શાળાઓને પણ આવી જ પ્રકારના ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા। જોકે અત્યાર સુધીની તમામ ઘટનાઓમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળ્યું નથી। તેમ છતાં બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી હોવાથી વાલીઓમાં ચિંતા વધવી સ્વાભાવિક છે। પરીક્ષા કેન્દ્રોની આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે। પોલીસ અને સાયબર સેલ ઈમેલના સ્ત્રોત સુધી પહોંચવા ટેકનિકલ તપાસ કરી રહ્યા છે। અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શંકાસ્પદ માહિતી તરત જ પોલીસને આપવાની અપીલ કરી છે। હવે જોવાનું રહ્યું કે આ ધમકી પાછળ કોણ છે અને શું તે માત્ર ખોટી અફવા છે કે કોઈ ગંભીર સાજિશનો ભાગ। તંત્ર આ વધતી ઘટનાઓ પર કેટલું અસરકારક નિયંત્રણ મેળવી શકે છે તે પણ મહત્વનું રહેશે। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।